આજરોજ રેવાબા વિદ્યા મંદિર પાલૈયામાં શિક્ષક દિન નિમિત્તે શાળામાં સ્વયં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ રેવાબા વિદ્યા મંદિર પાલૈયા દહેગામ ખાતે તારીખ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે શાળામાં સ્વયં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેજીથી લઈ ધોરણ 12ના દરેક વર્ગોમાં વિદ્યાર્થી શિક્ષક બન્યા અને આખા દિવસ દરમિયાન શિક્ષણ કાર્ય કર્યું તેમજ શિક્ષકની જવાબદારી, ફરજો અને તેમનું કાર્ય કેટલું કઠિન છે તેનો જાતે અનુભવ કર્યો વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો અને શાળાના 120 જેટલા વિદ્યાર્થીઓએ જુદા જુદા વર્ગોમાં જુદા જુદા વિષયો ભણાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જુદા જુદા જૂથ પ્રમાણે વિદ્યાર્થી શિક્ષકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શાળાના માર્ગદર્શક શિક્ષક શ્રી મુકેશભાઈ સાહેબ, આચાર્યશ્રી તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મહેશ કે યોગી, દહેગામ। આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ। સામાન્ય રીતે શિક્ષક દિવસ એ આપણે કેમ ઉજવીએ છીએ? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં। એ એક શિક્ષક હતા સારા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પણ હતા। તેમની યાદમાં આપણે આજે શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ, જેમાં આજે રેવાબા વિદ્યા મંદિરમાં ઘણા બાળકો શિક્ષકોની ભૂમિકા ભજવી રહ્યા છે, જેમાં હું પોતે એક આચાર્યના સ્થાન પર છું। આચાર્યનું સ્થાન જેટલું વિચારીએ છીએ એટલું સહેલું હોતું નથી। આ ખુરશીમાં બેસવાનું તો બહુ બધાએ વિચાર્યું હશે, પરંતુ આ ખુરશીમાં બેસીને કેટલું કાર્ય કરવું એ બહુ જ અઘરું છે। આજે મેં એનો અનુભવ કર્યો। હું પોતે મારો અનુભવ કહું તો સામાન્ય રીતે બધા શિક્ષકોનું સંચાલન કરવું, વળી કોઈ બાળકને કોઈ શિક્ષક દ્વારા જ્ઞાન પૂરતું ન મળે તો તેની અનસુની સાંભળવી અને તેને સારું તેના પ્રત્યે પ્રત્યાયન કરવું અને વળી શિક્ષકની અદલાબદલી પણ કરવી। ઉપરથી કોઈ શિક્ષક ગેરહાજર હોય તો તેની પ્રોક્સી પણ ગોઠવવી। એ બધું મારા દ્વારા સંચાલન કરવામાં આવ્યું, જેથી મને ખબર પડી કે આચાર્યનું પદ એટલું સહેલું નથી હોતું। ઉપરાંત ઘણા બાળકોએ એક શિક્ષકનો, ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો બની રહ્યા છે અને તેમને પણ ખબર પડી કે એક શિક્ષક બાળકને ભણાવવા માટે કેટલી મહેનત કરે છે, ઘરેથી કેટલી તૈયારીઓ કરીને આવે છે, ત્યારે એ એક બાળકને ભણાવી શકે છે। સામાન્ય રીતે કહીએ તો શિક્ષકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે। કેમ શિક્ષક જ શ્રેષ્ઠ એવું આપણને થતું હશે? કારણ કે એક શિક્ષક ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, કવિ બનાવી શકે છે, પરંતુ શું એક કવિ શિક્ષક બનાવી શકે? ડૉક્ટર શિક્ષક બનાવી શકે? ના, પરંતુ શિક્ષક એક વિદ્યાર્થીને ડૉક્ટર બનાવી શકે। સામાન્ય રીતે કહું તો એક શિક્ષકને નાવિકનું આપણે સ્થાન આપી શકીએ। કેમ? નાવિકના જોડે જે નાવડી હોય એ તારે તો મુસાફરીને કિનારા સુધી લઈ જઈ શકે છે અને જો ચાહે તો તેમાં ડૂબાડી પણ શકે છે। તેમ એક શિક્ષકનું કાર્ય છે। જો એક વિદ્યાર્થી શિક્ષકની સારી સંગતમાં આવી જાય તો તે ઉચ્ચ પદ મેળવે છે અને આમ આજે અમે આ સ્કૂલમાં રેવાબા વિદ્યા મંદિરમાં શિક્ષક દિવસની સારી ઉજવણી કરી।